ઢીમા પૂનમના મેળામાં મહિલા ભક્તની સોનાની ચેન ચોરાઈ, પોલીસે એક મહિલાની કરી અટકાયત। વાવ-થરાદ જિલ્લાના યાત્રાધામ ઢીમા ખાતે આવેલા ભગવાન દ્વારકાધીશના મંદિરે દર પૂનમના દિવસે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે। આ મેળામાં બનાસકાંઠા સહિત આસપાસના વિસ્તારોમાંથી હજારો શ્રદ્ધાળુઓ દર્શન અને મેળાની મજા માણવા માટે ઉમટી પડ્યા છે। ગઈકાલે યોજાયેલા પૂનમના મેળામાં પણ મોટી સંખ્યામાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। આ દરમિયાન એક મહિલા ભક્ત દર્શન અને મેળાની ભીડમાં વ્યસ્ત હતી ત્યારે અજાણ્યા શખ્સે તેના ગળામાંથી સોનાની ચેનની ચોરી કરી લીધી હોવાનું સામે આવ્યું છે। આ ઘટનાની જાણ થતાં જ મેળામાં થોડા સમય માટે અફરાતફરી અને ચકચારનો માહોલ સર્જાયો હતો। આ બનાવ અંગે તાત્કાલિક વાવ પોલીસને જાણ કરવામાં આવી હતી। માહિતી મળતા જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી। પ્રાથમિક તપાસ અને શંકાના આધારે પોલીસે એક મહિલાની અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે। આ ચોરીમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તેમજ ચોરાયેલી સોનાની ચેન મળી આવી છે કે નહીં તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। ધાર્મિક સ્થળો અને મોટા મેળાઓમાં હજારો લોકો એકત્રિત થતા હોવાથી આવી ચોરી જેવી ઘટનાઓ બનવાની શક્યતા રહેતી હોય છે। આવી ઘટનાઓને રોકવા માટે પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે છે। તેમ છતાં બનેલી આ ઘટનાએ ભક્તોમાં ચિંતા વધારી છે। પોલીસે મેળામાં આવતા તમામ શ્રદ્ધાળુઓને કિંમતી દાગીના અને સામાનની ખાસ કાળજી રાખવા, ભીડમાં સાવચેત રહેવા તેમજ કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ કે પ્રવૃત્તિ નજરે પડે તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની અપીલ કરી છે। આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અહેવાલ હિતેશ સોલંકી, ધાનેરા। બેન કિરટગીરી ગૌસ્વામી હું ઢીમા દર્શન કરવા આવી હતી અને બે ત્રણ જણી બાઈ બે ત્રણ જણી હતી મારા ગળામાંથી પાછળ કટ કરીને ચેન લઈ લીધી। હું થોડી વાર હેડીને દેખ્યું કે મારી ચેન એમ કરી લે ચેન નહીં જોતી ચેન ચોકી મારી એમ ગોતવા મંડી આ બાઈ ચેન બીજી ના લીધી એટલે પેલી લાઈનમાંથી નીકળી ગઈ। હું એક સાહેબ ઊભા હતા એમને કીધું સાહેબ મારી ચેન ખોરવાની કે તમને કેના ઉપર શકે એના ઉપર શકા તો એ બાયડી મેં પકડી એમ પોઝિશન લાવી આ બાયડી મારી સેફટી ઘડી પડી વિડીયો આવે મારા પાસે બધી રીતિ એ આ બે મારી ચેન ચોરી કાઢી એને પેલી મેં આવી બરાબર।